બેઠકમાં હાજર મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે બેઠકમાં ખાસ કરીને અખિલ ભારતીય સમાજ સંગઠન સંબંધિત કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। સંગઠનના કેટલાક લોકો દ્વારા નવી નિમણૂકો જાહેર કરી સમાજમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ થતો હોવાની પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી। આગેવાનોએ સ્પષ્ટતા કરી કે સંગઠનના બંધારણ મુજબ જે કેસ હાલમાં દિલ્હી હાઈકોર્ટ અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યો છે તેનો નિર્ણય આવે ત્યાં સુધી આ સંગઠન જે છે એ સ્થિતિમાં કામ કરી રહ્યું છે। કેટલાક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂક આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે, એમાં કોઈ તથ્ય નથી। ત્યારે હું અમને અમારી આખી ટીમ છે તમામ બધા કાર્યકારી અધ્યક્ષ તરીકે નવું સિલેક્શન અથવા ઇલેક્શન આ સંગઠનના બંધારણ મુજબ ન થાય ત્યાં સુધી એ જ સ્થિતિમાં કામ કરશે। પણ સમાજને તોડવાનો ક્યાંય પ્રયાસ થઈ રહ્યો હોવાથી સંગઠનના કેટલાક હોદ્દેદારો અને સમાજના વરિષ્ઠ આગેવાનો વિચાર વિમર્શ કરવા માટે મળ્યા હતા। આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે સમાજ માટે એક શિક્ષણ ભવન નિર્માણ કરવાની મહત્વાકાંક્ષી યોજના અંગે પણ ચર્ચા થઈ। જમીન સંબંધિત મોટાભાગની પ્રક્રિયા પૂર્ણતાની નજીક હોવાનું જણાવાયું। જમીનનું રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ થતાં સમાજ માટે એક ભવ્ય શિક્ષણ કેન્દ્ર ઊભું કરવાની દિશામાં પગલાં લેવામાં આવશે। બેઠકમાં સમાજના ભવિષ્ય ખાસ કરીને શિક્ષણ અને વ્યવસાય ક્ષેત્રમાં આગળ વધવા માટે વ્યૂહરચના બનાવવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો। સુરત ખાતે આજે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને દિલ્હી આ સાતે રાજ્યોમાંથી અખિલ ભારતીય કોળી સમાજના અમારા સંગઠનના હોદ્દેદારો અને ગુજરાતના અહીંથી ભાઈ ચંદ્રવદનભાઈ, અમારા સાંસદ ઉમેશભાઈ અને લગભગ 12 જિલ્લાઓમાંથી સમાજના વરિષ્ઠ આગેવાનો અહીંયા સુરત ખાતે આજે મળવાનું થયું। ખાસ કરીને સમાજના આ અખિલ ભારતીય કોળી સમાજના સંગઠનમાં ક્યાંક દ્વિધા ઊભી કરવા માટેના કોઈ થોડા લોકો પ્રયત્ન કરી રહ્યા છે। સંગઠનના બંધારણની જોગવાઈ મુજબ જે કંઈ અત્યારે દિલ્હી કોર્ટમાં અને રજિસ્ટ્રાર કચેરીમાં ચાલી રહ્યું છે એનો જે નિર્ણય આવે ત્યાં સુધી આ સંગઠન એ જે છે એ સ્થિતિમાં કામ કરી રહ્યું છે। ક્યાંક લોકો આ સંગઠનના નામે નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે, એમાં કોઈ તથ્ય નથી। અત્યારે હું અને અમારી આખી ટીમ છે એ બધા કાર્યકારી અધ્યક્ષ તરીકે નવું સિલેક્શન અથવા ઇલેક્શન આ સંગઠનના બંધારણ મુજબ ન થાય ત્યાં સુધી આ જે છે સ્થિતિમાં કામ કરશે। પણ સમાજને તોડવાનો ક્યાંક પ્રયાસ થયો છે એ બધા આ સંગઠનના થોડા હોદ્દેદારો અને સમાજના વરિષ્ઠ આગેવાનોની આના માટે વિચાર વિમર્શ કરવા માટે આજે અમે મળ્યા હતા। બીજા રાજ્યોમાં પણ જે રીતે આ સંગઠન કામ કરી રહ્યું એના પ્રતિનિધિઓ પણ આવ્યા હતા અને એ રીતે વહેલામાં વહેલી તકે જે કોર્ટમાં આ પ્રકરણ પેન્ડિંગ છે એનો ઉકેલ આવે અને એ કોર્ટના નિર્ણય મુજબ પછી આ સંગઠન આગળ વધે એનું પણ ચિંતન થયું। સાથે આગામી દિવસમાં અમે જે ગાંધીનગર ખાતે એક સમસ્ત કોળી સમાજનું એક ભવન બનાવવા માટે અમે જમીનને વગેરે કાર્યવાહી મોટાભાગે પૂર્ણ કરવા આવી રહ્યા છીએ।